બંધડી પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ભવ્ય ઉજવણી તારીખ 24 જૂન 2026ના રોજ ભચાઉ તાલુકાના શ્રી બંધડી ગામ સ્થિત શ્રી બંધડી પ્રાથમિક શાળામાં શાળા પ્રગતિનો પ્રવેશોત્સવ તથા કન્યા કેળવણી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। કાર્યક્રમમાં નવા પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું તેમજ ઉપસ્થિત મહાનુભાવોનું સન્માન કરવામાં આવ્યું હતું। સમગ્ર કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું અને શાળાના શિક્ષકો તથા આયોજન સમિતિએ સફળ કામગીરી બજાવી હતી। આ પ્રસંગે શિક્ષણ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા ઉપરાંત ભચાઉ તાલુકાના પૂર્વ તાલુકા પ્રમુખ શ્રી પરબતભાઈ જગાભાઈ ચાવડા, ગામના સરપંચ શ્રી, ઉપસરપંચ શ્રી, માજી સરપંચ શ્રી રણછોડભાઈ આહિર, ગામના ભુવાજી શ્રી, ગ્રામજનો, આગેવાનો અને વડીલો મોટી સંખ્યામાં હાજર રહ્યા। ઉપસ્થિત મહાનુભાવે વિદ્યાર્થીઓને શિક્ષણનું મહત્વ સમજાવતા જણાવ્યું, ગામના દરેક બાળકને ગુણવત્તાસભર શિક્ષણ મળે, તેઓ ભણી ગણી જીવનમાં આગળ વધે અને ગામના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપે તે સૌની સામૂહિક જવાબદારી છે। શાળા પ્રવેશો એ માત્ર પ્રવેશનો કાર્યક્રમ જ નહીં પરંતુ બાળકોના ઉજ્જવળ ભવિષ્ય તરફનું પ્રથમ પગલું છે। ભારતના માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શરૂ કરાયેલ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ આજે શિક્ષણ ક્ષેત્રે જન આંદોલનનું સ્વરૂપ ધારણ કરી ચૂક્યો છે। માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીના માર્ગદર્શન હેઠળ આ અભિયાન સતત સફળતાપૂર્વક આગળ વધી રહ્યું છે, જે પરિણામે રાજ્યનું શિક્ષણ ક્ષેત્ર નવી ઊંચાઈઓ સર કરી રહ્યું છે અને વિદ્યાર્થીઓ માટે પ્રગતિ તથા સફળતાના નવા અવસરો સર્જાઈ રહ્યા છે। રિપોર્ટર એન વિશ્વકર્મા, MD ન્યૂઝ ગુજરાતી।